આજે જાહેર માધ્યમોના માધ્યમથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાજીએ ઘેડના પ્રાણ પ્રશ્નોને લઈ અને લગભગ ત્રીજી વખત મોઢું ખોલ્યું છે. અગાઉ એક વખત 180 કરોડની જાહેરાત જુલાઈ મહિનામાં કરી હતી. ત્યાર પછી નવેમ્બર કે ડિસેમ્બર મહિનાની અંદર 450 કરોડની જાહેરાત કરી હતી. આજે પાછા 1500 કરોડની જાહેરાત કરી છે. ત્યારે મનસુખ માંડવિયાજીને પહેલો તો પ્રશ્ન એ પૂછવો છે કે આ 1500 કરોડ છે એ 1500 કરોડ માટેની તમે સૈદ્ધાંતિક મંજૂરી, કાગળ ઉપરની મંજૂરી ક્યારે આપશો? માત્ર વાતું નહીં. 170 કરોડ તમે કહ્યું છે કે બજેટમાં ફાળવા છે, તો આ શેના માટે ફાળવા છે? ઘેડ વિકાસ સમિતિની માંગ હતી કે ચાલુ વર્ષે જે જમીનનું ધોવાણ થયું છે એમાં ઓછામાં ઓછા 1500 કરોડનો ખર્ચ કરવો જોઈએ સરકારે. એની જગ્યાએ તમે 1500 કરોડ આખા ઘેડના ઉત્થાન માટે વાપરવાની વાત કરો છો. નંબર 2, આ આંકડાઓની માયાજાળમાં ફસાવવાની જગ્યાએ કેન્દ્રીય મંત્રી શ્રી ચાલુ વર્ષે તૂટેલી નદીઓ છે, આ નદીઓ ક્યારે રિપેર થશે? જે 100 ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થઈ છે એ ચાલુ વર્ષે એટલે કે આવતા ચોમાસાની અંદર સંપર્ક વિહોણા ન થાય એના માટેનો એક્શન પ્લાન સરકારનો શું? એવી જ રીતે ભાદર નદી અને ઉબેણ નદીની અંદર જેતપુરનો કેમિકલ ઉદ્યોગ જે કેમિકલ કચરો ઠાલવે છે અને એના કારણે ઘેડ વિસ્તારના ખેડૂતોના ખેતરો બરબાદ થાય છે. આ કેમિકલ કચરાને અટકાવવા માટે તમે કેમિકલનો ક પણ આની અંદર કેમ ના બોલ્યા? ઘેડ વિકાસ સમિતિની આજથી 3 દિવસ પહેલા મીટિંગ થઈ. આ મીટિંગમાં માંગ થઈ કે 4 મહિનાની અંદર સરકાર કોઈ એક્શન નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એટલે તમે આજે 1500 કરોડનો ફરીથી લોલીપોપ આપવા આવ્યા છો. જો આ લોલીપોપ ન હોય તો તૂટેલી નદીઓને તાત્કાલિક રિપેર કરો, કેમિકલવાળું પાણી જાય છે ને તાત્કાલિક અટકાવો. 100 ગામો જે છે સંપર્ક વિહોણા થાય છે ન થાય આ વર્ષે એના માટેના પ્રયત્નો ચાલુ કરો. જમીન ઉપર કામ ચાલુ થાય ત્યારે અમે માનીએ. અને આજે જે 4 દિવસ પહેલાં અમારી મિટિંગમાં વાત થઈ છે એ વાત ઉપર અડગ છીએ કે 3 મહિનાની અંદર સરકાર આમાં એક્શન પ્લાન મુજબ કોઈ કામ નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઘેડ વિકાસ સમિતિ આંદોલન કરીશું. એના માટે સંપૂર્ણ જવાબદાર સરકાર રહેશે.